કોંગ્રેસને વિખેરવાનું કામ કરી રહ્યા છે રાહુલ ગાંધી। રાહુલ ગાંધી આજે ભગવાન રામનો પણ કરે છે વિરોધ। દેશના વિકાસના વાતમાં પણ અડીંગા નાખે છે રાહુલ। દેશના હિતનો પણ વિચાર કોંગ્રેસના મનમાં નથી આવતો। આજે રાહુલ ગાંધી જે રીતે પ્રચાર કરી રહ્યા છે, ભગવાન રામનો વિરોધ કરવો, ક્યાંય વિકાસની વાત હોય તો એ વિકાસની વાત પણ ક્યાંક ને ક્યાંક અડીંગા નાખવા, અને કોઈ પણ સારું કામ કરતી હોય સરકાર આદરણીય મોદી સાહેબ, તો એની અંદર પાર્લામેન્ટનો વિષય હોય, રામ મંદિરનો વિષય છે કે કોઈ બીજા વિષયો, 370ની કલમની વાત, ક્યાંય દેશના હિત માટેનો વિચાર કોંગ્રેસના મનમાં નથી આવ્યો। તો લોકસભામાં ભાજપની જીત પર બોલ્યા ઋષિકેશ પટેલ। સરકારની કામગીરીના કારણે આ વખતે 370થી વધુ બેઠકો આવશે અને સાથી પક્ષોના સાથ સાથે 400થી વધુ બેઠકો મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। ફરી એક વખત 2024માં મોદી સરકાર જીતવાની છે તેવું કહ્યું। સરકારના કામગીરીના કારણે અને એ કામગીરીના કારણે જ્યારે પણ ફરી ચૂંટણી આવતી હોય એટલે એન્ટી ઇન્કમ્બન્સી નહીં પરંતુ વધારે પ્રેમથી આ વખતે 303 નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી 370 કરતાં વધારે સીટોથી અને બાકીના સાથી પક્ષો સાથે 400થી વધારે સીટોથી ચોક્કસ વિજય આ ભારતની જનતા મોદી સાહેબને અપાવવાની છે। અને લોકસભાના મહાસંગ્રામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર